રમેશભાઈ, અત્યારે હું અહીંયા આવું છું ને તો જોઉં છું કે છોકરાઓ છે ને ગુજરાતી નથી બહુ બોલતા અને પછી એમાં અભિમાન કરતા હોય છે, પણ આજકાલની છોકરીઓને મેં જોયું એ લોકો નથી કરતા આવું. અને એ છે ને દે જસ્ટ વોન્ટ ટુ ગો અહેડ ઇન ધ લાઈફ, પછી ભૂલી જાય છે. જેના માતા પિતા અમેરિકામાં છે, વેલ સેટેડ છે, એ દીકરી ગાંધી આશ્રમ પાસેના ફૂટપાથ ઉપર શા માટે? એ જ્યારે 2 વાગે આવીને એટલે મેં એને બારણું ખોલ્યું એટલે એ બાઈ એકદમ, મેં કીધું મારે તને એક વાત કેવી છે, તો એકદમ રડવા માંડી. એને એમ કહેવાય, મેં દાદાને વાત કરી કે આવ્યા છો રહી જાઓ નહીં કાં, દીકરા વહુ દીકરીને જમાઈ સૌ અહીંયા, પછી જાઓ તહીં ક્યાં. નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં મહેમાન છે ગીતાબહેન ભટ્ટ. ગીતાબહેન, તમારું સ્વાગત કરું છું. ગીતાબેન સાથે આજે આપણે ઘણી બધી વાતો કરવી છે. અમેરિકામાં રહે છે, એમના હૃદયમાં વતન સતત ધબકે છે, પ્રેમથી ભરેલા છે, સંવેદનાથી ભરેલા છે અને માનવતાને ભરેલા છે. મારો પરિચય એમની સાથે એમની દીકરીને કારણે થયેલો. એમની દીકરીનું નામ નૈયા. અમદાવાદમાં ગાંધી આશ્રમ આવેલો છે. ગાંધી આશ્રમ પાસેના ફૂટપાથ ઉપર એમની દીકરી નૈયા સફાઈ કામદારના બાળકોને બહુ જ તન્મયતાથી ભણાવે. એ દ્રશ્ય મેં જોયું અને પછી તો નૈયા સાથે વાતો કરી, મુલાકાત કરી એમની, અને એમના મેં વિશે લખ્યું પણ ખરું. અને પછી એમના માતા પિતા ગીતાબહેન અને સુભાષભાઈ સાથે પછી પરિચય થયો. અને નૈયાનો પરિચય એટલે સફાઈ કામદારના બાળકોને અપાતું શિક્ષણ. આજકાલ નૈયા શું કરે છે એ અમારે જાણવું છે. તમે બહુ જ સરસ રીતે નૈયા વિશે ઇન્ટ્રોડક્શન આપી અને નવી સવારના સર્વ મિત્રોને હું આભાર સાથે વાત કરું છું કે આજે મને મારી વાત કહેવાની તક મળી છે. અને રમેશભાઈ કાયમ આવું સારા કાર્ય કરતા રહે છે અને કરતા રહે એવી આપણી શુભેચ્છાઓ છે. નૈયા અત્યારે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઇન અર્વાઇન કેમ્પસમાં બોર્ડમાં એ લોકોએ 3 ફેકલ્ટીએ ઇન્વાઇટ કરેલી, તો સી ઇઝ ઇન ધ 3 ફેકલ્ટીની હાઈ, સી ઇઝ ઇન ધ બોર્ડ નાવ. અને સી ઇઝ લોયર અને સાથે એણે રિયલ એસ્ટેટમાં એણે ઘણું બધું, એટલું બધું સક્સેસફુલ થઈ, લાઈક કહી શકાય કે લાઈક મલ્ટી મિલિયનર થઈ ગઈ નાની ઉંમરે. અને એને એ બધી પ્રેરણા મળી એટલા માટે કે એણે પપ્પાને જોયા. અમારે સુભાષ પાસે શિકાગોમાં રિયલ એસ્ટેટના ઘણા, એટલે દેટ્સ વોટ હી વોઝ ડુઈંગ. એ પોતે ઘણા બધા એપાર્ટમેન્ટ બિલ્ડિંગ્સ હતા અને એ બાય કરી અને મેનેજ કરવાનું કામ સુભાષ નહોતું. ત્યારે છોકરાઓ એમાં જ ઉછર્યા, એટલે એને એ બધું ખબર હતી છોકરાઓને. દેટ્સ હાઉ દે ગ્રો અપ. એન્ડ લકીલી મારું ફિલ્ડ એવું હતું બાળકો સાથેનું, એટલે એમને થોડું આપણે પ્રોત્સાહન આપીએ કે જ્યાં પપ્પા પાસે શનિવારે જ્યાં પપ્પા આટલું કામ કરે છે તો પપ્પાને હેલ્પ કરાવો. મેનેજમેન્ટ એને બધાના ઇન એન્ડ આઉટનો એને ખ્યાલ આવ્યો, બંને છોકરાઓને. સો એટલે એક નૈયા અને બીજો છે મારો દીકરો ખેલન, અને એ પાલો આલ્ટો એટલે કે સાન ફ્રાન્સિસ્કોમાં છે. અને એ પોતે પણ પોતાની સ્ટાર્ટઅપ છે એનું, આઈટીમાં છે, આઈટી સિક્યોરિટી. હવે આપણે વાત સાઈડ પર જતી રહે, પણ એમ કહી શકાય કે જેની ધીમે ધીમે ડિમાન્ડ વધવા માંડી છે આઈટી સિક્યોરિટીની, તો એ પોતે એનું એમાં છે પોતાનું. ગીતાબેન, મને હંમેશા થાય કે એક દીકરી જેનું નામ છે નૈયા, જેના માતા પિતા અમેરિકામાં છે, વેલ સેટેડ છે, એ દીકરી ગાંધી આશ્રમ પાસેના ફૂટપાથ ઉપર શા માટે સફાઈ કામદારના બાળકોને ભણાવે? એ અમેરિકાથી શા માટે અહીંયા આવી? આવું કેમ થયું? તો પછી એને માટે મારે યશ આપવો પડશે મારા પેરેન્ટ્સને. એટલે મારા બા બાપુજી છે ને નાનપણથી અમને એમણે દેશભક્તિ અમારામાં મૂકેલી. અને એ કહેતા હતા કે એ લોકોએ પોતે પણ ગાંધીજી સાથે કામ કરેલું. અમદાવાદમાં હોય એટલે ગાંધીજીને જ્યારે સભા ઇન્કલાબની બધી હાકલ કરેલી ત્યારે, એટલે એમણે અમને કાયમ કહ્યું હતું કે બધા બાળકોએ આપણી સંસ્કૃતિ સાથે જો તમારે સંબંધ જાળવવો હશે તો તમારે અહીંયા આવવું પડશે. આપણા રૂટ્સ છે ને એ એટલા ઊંડા છે, પછી તમે ત્યાં ગમે ત્યાં જાઓ પણ એટલા ઊંડા હશે ને તો પછી તમને કોઈ હલાવી નહીં શકે. અને એ માટે તમારે
દેશમાં દર વર્ષે આવવાનું રાખો. પછી હું ઘણી વખત કહું કે અમે બધા 20-25 જણ અમદાવાદ આવીએ તો તમે ત્યાં ના આવી શકો. ત્યારે એ કહે કે આવો ત્યાં ને કામ કરો ને દેશ આપણો કામ કરો ને એ કામોના દિવ્ય પ્રકાશે વિશ્વને અજવાળો સૌએ. આ બા દાદાના આશીષ તમને. અને મેં બા દાદા માટે જ્યારે એક કવિતા એક લખેલી કે મેં કહ્યું બાને રહી જા અહીંયા, બા કહે પૂછ દાદાને ભૈલા, મારે તો અહીંયા ને તહીંયા પ્રેમ અને પરિવાર બધે હા. મેં દાદાને વાત કરી કે આવ્યા છો રહી જાઓ નહીં કાં, દીકરા વહુ દીકરીને જમાઈ સૌ અહીંયા પછી જાઓ તહીં ક્યાં. દાદાજી સસ્મિત ઉવાચે પુત્ર પુત્રી પરિવાર ભલે ને જા જા અહીં પણ જાઓ તહીંયા, વતન આપણું દેશ આપણો અમને ભાવે ફાવે તહીંયા, ભઈલા અમને જાવું તહીંયા. પછી એમ કરીને વાત આગળ ચાલે છે કે મેં દાદાને ફરી કહ્યું કે આવ્યા છો રહી જાઓ અહીં ક્યાં અહીંયા, ઠંડો દેશ પરદેશ ભલે ને પણ આવકાર ઉષ્માભર છે ને, મોટર ગાડીની સગવડ છે, મશીન અને યંત્રો નીકળ છે, દાદાજી બીજું શું કહીએ, આવ્યા છો રહી જાઓ. અને પછી કે અમને કહેતા હોય છે કે બેન આપણા દેશની અંદર તમે બધા અહીંથી ત્યાં જાઓ ભલે, પણ પછી માતૃભૂમિ છે, જેમ આપણે કહીએ છીએ કે જનની જન્મભૂમિ છે સ્વર્ગાતસ્મિ ગરીયસી, એવી રીતના આપણી માતૃભૂમિ માટે પ્રેમ હોવો જોઈએ, આપણી માતૃભાષા માટે પ્રેમ હોવો જોઈએ. અને રમેશભાઈ અત્યારે હું અહીંયા આવું છું ને તો જોઉં છું કે છોકરાઓ છે ને ગુજરાતી નથી બહુ બોલતા અને પછી એમાં અભિમાન કરતા હોય છે, પણ અમારા છોકરાઓ ગુજરાતી બોલે છે, વાંચે પણ છે. અને એમના છોકરાઓને પણ અમે ગુજરાતીથી એક્સપોઝ કર્યા છે. એટલે મેં ગુજરાતી છોકરાઓને ગુજરાતી કાનમાં પડે એટલે મેં હાલરડા બનાવ્યા અને દીકરીના હાલરડા ગુજરાતી. તો એ લોકો બધા ગાયક પણ છે કે બકુડી બહેના અમારી બકુડી બહેના એમ કરે, એટલે બધા પોતાના નામ આવે અંદર, એટલે એવી રીતનાની સીડી બનાવી છે. પણ એટલે આ બધું બનાવી, હા એની સીડી બનાવી અને એનું નામ રાખ્યું કે અમેરિકા કે અમદાવાદ દીકરી થકી ઘર આબાદ. અને તમને જાણીને આનંદ થશે રમેશભાઈ, આશ્ચર્ય થશે, આનંદ. 2014માં આપણા નરેન્દ્ર મોદી જ્યારે હજી અહીંયા સીએમ હતા ત્યારે એમણે અમને ઇન્વાઇટ કરેલા અને એના હાથે એમણે એનું વિમોચન કર્યું હતું. ગાંધી ત્યાં અમને બોલાયા હતા અને પછી ખૂબ ખુશ થયા. એમણે મને કીધું કે લખેલું છે દીકરીના હાલરડા, એ કહે છે કે હજી સુધી કેમ કોઈને એનો વિચાર નથી આવ્યો, એમ કરીને એમણે મને પ્રોત્સાહન આપ્યું હતું. એ કહે છે કે આટલું સરસ કામ તમે કર્યું છે. પછી પાછું એમણે શું કીધું ખબર છે કે જેવી રીતના મેં આજે કહે છે કચ્છનું આપણે તે વખતે રણોત્સવ નવું શરૂ કરતા હતા, તો કહે છે જેવી રીતના લાખો વર્ષથી આ રેતી છે કચ્છના રણની, પણ આપણે રણોત્સવનો વિચાર કોઈને નહોતો આવ્યો, એવી રીતના આ દીકરીઓના હલરડા એનો વિચાર હજી સુધી કોઈને આવ્યો નહોતો. અને એ હલરડામાં મારે જે લખવું હતું ને કે રામ ઝંખે દીકરી, રામ ઝંખે દીકરી કૃષ્ણ ઝંખે દીકરી, સૃષ્ટિ સર્જનહાર જોઈ હરખે મારી દીકરી. એટલે મારી મમ્મી પણ કહેતી હતી કે ગાંધીજી છે ને એમને જો એક દીકરી હોત ને તો ઇતિહાસ કંઈક જુદો લખાયો હોત. અને આ જે અમે એ બધું અંદર મારે જે કહેવું હતું એ બધું અમે હાલરડાથી. અને આજે છોકરા, એટલે હું અત્યારે ગીતાબહેન નામની એક એવી માતા, એવી એક ગૃહિણી, એવી એક સ્ત્રી, એવી એક વતન પ્રેમી વ્યક્તિની સામે બેઠો છું કે જે સમજણપૂર્વક જીવે છે, સમજણપૂર્વક માતૃત્વ ધારણ કર્યું. તમે જુઓ કે તમારા બંને બાળકોને તમે કેટલી સરસ રીતે તમે એમનો ઉછેર કર્યો, દીકરીના હાલરડા લખ્યા. અને નરેન્દ્ર મોદી જેવી વ્યક્તિ પણ જરા રાજી થઈ જાય. નરેન્દ્રભાઈ બહુ જલ્દી રાજી થતા નથી કોઈના કામથી, એટલા બધા ઝડપથી તો રાજી ન જ થાય, પણ અને એનું લોકાર્પણ પણ કરે, એટલે આ તો કેટલી મોટી વાત કહેવાય. એટલે બહુ જ સારું કહેવાય. તમે જે તમારું એક પુસ્તક મેં વાંચેલું ગીતાબેન, તમે ત્યાં જે એક શિક્ષિકા તરીકે જે ત્યાંના બાળકોને ભણાવેલા, એ બહુ જ અદ્ભુત વાત છે, એ અમારે જાણવી છે. તો પછી થયું શું વાતની શરૂઆત કે અમે અમેરિકા તો આવ્યા અને
દેશભક્તિ તો મનમાં હતી જ. એટલે પહેલાં શરૂઆતમાં ઓછું હતી, આવવાની ઈચ્છા નહોતી અહીંથી અમેરિકા જવાની, પણ પછી સંજોગવશાત ગયા અને છોકરાઓ હતા અને પછી હું અહીંયા આગળ પ્રોફેસર હતી ગુજરાતીની, પણ ત્યાં તો બાળકોને લઈને પછી મને થયું કે હું કંઈક લિંગ્વિસ્ટિક્સમાં મારે PhD કરવાની ઈચ્છા હતી, પણ પછી બાળકોને કોણ રાખે. તો અમારે એવું થયું કે અમે બાળકોને હું લઈને રમાડતી હતી. એમાં કોકે અમને જોયા અને એમણે કીધું કે બેન મારા છોકરાને બી તમે રાખો ને, આટલું રમાડો છો, તમારે કે હોસ્પિટલમાં જવું છે ને ફલાણું ઠીક. એટલે કોક આવ્યા અને અમારા માળામાં જ રહેતા હતા. એ વાત મેં આખી પુસ્તકમાં લખી હતી. પણ દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે મને થયું કે ધીસ ઇઝ સમથિંગ વેરી યુનિક. બાળકોને તમે રાખો અને એના બદલામાં તમને કોઈ આમ વેતન આપે. શરૂઆતમાં તો અમે નહોતું જ લીધું વેતન, પણ એ કહે કે બેન તમે જો વેતન નહીં લો તો મારે કાલે પણ જવું છે, મારા છોકરાઓને તમારી પાસે મૂકવા છે, મારી મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરી છે, તો પ્લીઝ તમે રાખો. એટલે પછી અમે એના છોકરાઓને ફરીથી બીજે દિવસે રાખ્યા અને એમાંથી જે અમને પૈસા મળ્યા ને પછી સુભાષને એનાથી મારા હસબન્ડને વિચાર આવ્યો કે જો તું બેબીસિટિંગ કરે, જો તું આવી રીતે નોકરી કરવા જાય અથવા તો ક્યાંક ભણવાનું બધું કરે તો આપણા છોકરાઓ રખડી પડે. એને બદલે કે જો તું ઘરે રહીને બાળકોને જો તું રાખે તો બાળકો બી સચવાય અને પૈસા પણ મળે. તો મેં એનાથી શરૂઆત કરી અને યુ વુડન્ટ બિલીવ દેટ અમારું તો એટલું બધું આમ લોકો તો આમ ગાડાની જેમ અમારું તો આખું આમ એટલા બધા લોકો અમારામાં બધા એનાથી અંજાઈ ગયા કે આટલું બધું પ્રેમથી તમે રાખો છો. એટલે એ પ્રોફેશનલ વાત નહોતી, એ હૃદયની વાત હતી. હા, દિલની વાત હતી. દિલની વાત હતી, પ્રેમની વાત હતી. થયું શું કે એવા બધા પ્રસંગો પણ એવા બન્યા કે કોઈ ઇમરજન્સીમાં રાત્રે 12 ને 2 વાગ્યા સુધી ન આવી છો બાઈ, તો પછી એ જ્યારે 2 વાગે આવીને એટલે મેં એને બારણું ખોલ્યું એટલે એ બાઈ એકદમ, મેં કીધું મારે તને એક વાત કેવી છે, તો એકદમ રડવા માંડી. એને એમ કે હવે હું કહીશ કે કાલથી તારા છોકરાનું નહીં રાખું. એટલે મેં કીધું નહીં, આજે તું ઇમરજન્સીમાં આવી છું હોસ્પિટલમાંથી, સવારથી આટલી બિઝી છું, તો તું જમી કીધું. એટલે એ કહે છે કે ના, કે મને ટાઈમ જ નથી મળ્યો, કાફેટેરિયા તો રાત્રે 8 વાગે બંધ થઈ જાય. તો મેં કીધું કે મેં છે ને સવાર માટે છોકરાઓ માટે સૂપ બનાવી રાખ્યો હતો અને બ્રેડ સ્ટિક્સ બધી હતી. તો મેં કીધું પહેલાં તું જમી લે, પછી તારા બાળબાને તું ઉપાડ, એટલે અંદર જઈને ક્રીબમાંથી. એટલે પછી રડવા માંડી, પણ ખાધું એણે. આવા બધા પ્રસંગો. પછી મેં જ્યારે સ્કૂલ શરૂ કરી પછી અમને થયું કે અમે છે ને આપણે બધા એડવેન્ચરસ ખરા. એટલે પછી મારા હસબન્ડે જ મને વાત કરી, સુભાષ મને કે આટલું સરસ તું કરે છે તો આપણે ચાઇલ્ડ કેરમાં જ આગળ જઈએ. અને ઇન બિટવીન છે ને હું ભણી પણ ખરી ત્યાં આગળ. એટલે એ બધા પ્રસંગો આઈ મીન ઇટ્સ નોટ ધેટ ઇઝી. આંખમાંથી આંસુ આવી જાય અને આપણી શ્રદ્ધા આખું હૃદય વલોવી નાખે એવા છે કેટલાક. તો આપણે પુસ્તકનું નામ કહી દઈએ અને એ ક્યાં અવેલેબલ છે? પુસ્તકનું નામ શું છે? વાત્સલ્યની વેલી. એમાં મેં મારા અનુભવો લખ્યા છે, કારણ કે પછી તો દિલ રડી આમ કે હૃદય ધબકારો ચૂકી જાય ને. અમારું બહુ જ આમ કે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ, કારણ કે આ બે સંસ્કૃતિમાં અને અમને કંઈ ખબર નહોતી. વી વેર લાઈક સો નાઈવ આમ કહેવા જઈએ તો. ધ્યેય એક જ હતું, પેલા પંખીની આંખને જેવું, પરંતુ આજુબાજુનું બી છે વાસ્તવિકતા. એટલે અમે જે ડે કેર સેન્ટર કરવા ગયા તો ખૂબ મુશ્કેલી પડી. ફાઇનલી કર્યું અને સરસ ચલાવડાવ્યું. એને નેશનલ એવોર્ડ પણ મળ્યો 2006માં. ઓહ, કેટલા વર્ષ ચલાવ્યું? અમે 35 વર્ષ. 35 વર્ષ. અને અત્યારે જે એક નાનકડી છોકરી જે અમારે ત્યાં વર્ષોથી મીન્સ કે ઘણા બધા કામ કરે છે, તો એમાંથી એક જે છે એને અમે વેચ્યું અત્યારે. એટલે હજી ચાલે જ છે, શિકાગોમાં છે, નોર્થ વેસ્ટ સાઈડ ઓફ શિકાગો, મેઇન રોડ ઉપર છે. જે લોકો શિકાગોમાં નેવી પિયર જાય તો રસ્તામાં અમારું ડે કેર સેન્ટર તમને રાઈટ સાઈડ પર મળે જોવા. એટલે એ ટૂંકમાં અમે પછી અને નૈયા છોકરાઓ બધા એમાં જ ઉછર્યા. અને મેં કહ્યું ને કે થોડું બાપુજી પાછા એ પણ બ્રેક મારે કે જો આખા બિઝનેસ તારે નથી કરવાનો, તારો હેતુ છોકરાઓ છે, બિઝનેસ નથી. વાહ. એટલે જ્યારે એટલે તમારા બાપુજી? મારા બાપુજી. એમનું નામ શું બંનેનું? મારા બાપુજી છે કમલ કિશોર પાઠક, મહાવિદ્યાબેન પાઠક. અને બા હમણાં 2 વર્ષ પહેલાં ગુજરી ગઈ. બાપુજીને ગુજરી ગયે. આજે એકચ્યુઅલી મારા નાના કાકાની, મારા બાપુજીની વર્ષગાંઠ છે. આજે દાદા હોત તો 104 વર્ષના થયા હોત. પણ એમણે
એમણે સારો રસ લીધો. પછી એમણે એ જ્યારે અમેરિકા આવ્યા, મેં ના કીધું કે અમે 2-3 વખતે આવ્યા, તો એ મને કે તારું ધ્યેય પૈસા નથી. કારણ કે જેવું બિઝનેસ, અને છે ને રમેશભાઈ, એક પણ વખત, નાટ અ સિંગલ ટાઈમ, એક પણ વખત અમારે કોઈ એક્સિડન્ટ નથી થયો. આટલા બધા બાળકો 2 વર્ષથી માંડીને શરૂઆતમાં તો 12 વર્ષ સુધીના, અને છોકરાઓ સવારના 6 થી સાંજના 6 સુધી ધમ્મા ચકડી કરે, રમાડે. શિકાગોમાં તો તમને ખબર છે ઇન્ડોર હોય ને બહાર સ્નોમાન બધે, એને સમરમાં બોલિંગમાં લઈ જઈએ, ફિલ્ડ ટ્રીપમાં, પણ એક પણ એક્સિડન્ટ નથી. કેટલા બાળકો એક સાથે, કેટલા બાળકો હોય અમારે? ખાસા, એમ કે ઇટ્સ લાઈક થાય એટલે ખાસા બધા, કારણ કે અમારે પેલા એજ લિમિટ પ્રમાણે ગોઠવવા પડે ને. 2 વર્ષના હોય તો 4 વર્ષના આટલા લઈ શકાય ને, ડાયપર્સવાળા હોય તો એ બધું, એટલે થોડું સફલ કરવું પડે. પણ મારા એટલે બધાએ કીધું કે ચાલો હવે તમને મોટું, આનાથી મોટું એક્સપેન્શન કરવું હોય તો. ત્યારે મારા બાપુજીએ કીધું કે બેન, તારો ગોલ શું છે એ ના ભૂલતી, પૈસા ગોલ નથી, તારો ગોલ ક્વોલિટી અને બાળકોનું ધ્યાન રાખવાનું છે. એટલે પછી, અને એવું તો અમારા સુભાષના કેસમાં બી થયું. તો અમારે છે ને 2 એપાર્ટમેન્ટ બિલ્ડિંગ્સ હતા, લગભગ 100 એપાર્ટમેન્ટ્સ હતા. પછી એ વિશે કોઈએ સરસ પુસ્તકમાં લખ્યું છે. તો એમાં એવું થયું હતું કે બીજા જે અમારો રિયલ એસ્ટેટ એજન્ટ હતો ને, તો બીજા 100 એપાર્ટમેન્ટ એણે કીધું કે હું તને આપું એમ. અને ખાસ તો પૈસા તો તમે 100 એપાર્ટમેન્ટ 2 બેડરૂમના બધા હોય એટલે યુ મેક લાટ્સ ઓફ મની. 1995માં તો પછી મેં કીધું કે આપણે હવે આનાથી વધારે એપાર્ટમેન્ટ્સ નથી લેવા. આટલા બધા એપાર્ટમેન્ટ્સ છે, આ ડે કેર સેન્ટર છે, બાળકોનું આમ. મેં તો કે વી ડોન્ટ વોન્ટ ટુ ડુ સો મચ. એટલે પેલા એજન્ટે કીધું કે હું મારું કમિશન કાઢી લઉં છું એ ડાઉન પેમેન્ટમાં, એટલે તમારે 0 પેમેન્ટ, 0 ડાઉન, કે મારું કમિશન એમાં મૂકી દો અને તમે કે લઈ લો. પછી અમે કીધું કે ના, અમારે નથી જોઈતા, અને વી વોન્ટ ટુ કીપ અ બ્રેક. એમ મેં કીધું એના કરતાં આપણે ઇન્ડિયા જઈએ. ને પછી મેં કીધું કે ઇન્ડિયાથી આવ્યા પછી મન થાય તો કરીશું. અને એ ધેટ વોઝ 1995. ત્યાર પછી અમે 96, 97, 98, 99 બધા વર્ષ અમેરિકાથી ઇન્ડિયા આવ્યા. અને યુ વુડન્ટ બિલીવ રમેશભાઈ, ત્યાર પછી સુભાષના મમ્મી અમારે એ લોકો અમેરિકા આવ્યા, અને એમનું લેસ ધેન 24 hours, 20 કલાકમાં એમનું હાર્ટ ફેલ થઈ ગયું. તો સૌથી વધારે સંતોષ કોના દિલમાં હતો? સુભાષ એમના દિલમાં, કે એમણે માતા પિતાને બધી પ્રાયોરિટી આપી. હા, જો પેલા 100 બિલ્ડિંગ લીધા હોત એપાર્ટમેન્ટ્સ તો થઈ શકત નહીં. એટલે નવી સવારના પ્રેક્ષકોને મારે કહેવાનું છે કે ઘણીવાર આપણે એવું કહેતા હોઈએ છીએ કે માપમાં કમાવું, અટકવું. તો ઘણા લોકો દલીલ કરતા હોય છે કે એ તો બધાને ખબર છે કે અટકવું ક્યાં, પણ અટકવાનું છે એ ખબર હોય છે, પણ અટકવું ક્યાં એની ખબર પડતી નથી. તો આ સુભાષભાઈનો કિસ્સો જુઓ અને ગીતાબેનનો કિસ્સો જુઓ, કે એ ધાર્યું હોત તો એ આગળ વધી શક્યા હોત, પણ એમને ખબર હતી કે ના, હવે અહીંયા બ્રેક મારવાની છે. તો આ બધી, ગીતાબેન, હું તમને સાંભળી રહ્યો છું ત્યારે મને એટલો બધો રોમાંચ થઈ રહ્યો છે અને એટલું સારું લાગી રહ્યું છે કે આપણા જે મૂલ્યોની બધી વાતો છે, આપણા શાસ્ત્રોમાં લખી છે, આપણી પરંપરામાં છે, આપણો વારસો છે, આપણી વિરાસત છે, એ બધું તમે તમારા પરિવારમાં, તમારા જીવનમાં જાણે કે સાકાર કરી બતાવ્યું છે. એના માટે એક શ્લોક મારા બાપુજી કહેતા હતા, અમારા ઘરમાં તમે ગમે તેને પૂછે ને તો એ શ્લોક બધાને આવડે છે. કારણ કે જેવા બધા અમુક શ્લોક હોય ને તે બધા હું રેફ્રિજરેટર પર લખી રાખું અને ગુજરાતીમાં લખું, અને બધા વાંચે. અમારો દીકરો વાંચે, ખેલન, નૈયા, પપ્પા એના, સુભાષ અને હું, એટલે મેં જ લખ્યા હોય. આ છે શ્લોક. અને આ બધાએ જીવનમાં આ એક શ્લોક જાણવાની જરૂર છે. ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડ એતે યત્ર વર્તંતે તત્ર દૈવ સહાય કૃતો. ઉદ્યમ કરવો જોઈએ, સાહસ કરવાની જરૂર છે. એમને ન ઉદ્યમ સાહસમ, પછી સાહસ કર્યા પછી ધીરજ રાખો, કારણ કે તમે બીવ આવો તો એને ઉગતા તો વાર લાગે. ઉદ્યમ સાહસમ ધૈર્યમ, પછી તમારી બુદ્ધિ હોવી જોઈએ. એમને એમ પછી તમે વિચારો કે આ બીવ આવી છે, ઉગી જશે, ના. કોઈ વખત તમે જો કે ગરમી જોઈએ, તડકો, ઠંડી, વરસાદ, જે બી જરૂરી હોય. અને બુદ્ધિ શક્તિ, તમારે શક્તિ તો વાપરવી જ પડે. એમ કહો કે ભાઈ બીજું કોઈક મારા માટે કરશે, ગાર્ડનર કરશે તો નહીં. તમારે પોતાની શક્તિ, બધી શક્તિ વાપરવાની છે. અને પછી પરાક્રમ એટલે શું? એક મોટો જમ્પ કરવાનો.
તમારી પાસે આટલું બધું કર્યા પછી તમારે એક એવું સ્ટેજ આવે છે કે જ્યારે આપણે હિંમતથી એ જમ્પ કરવાનો છે. એ જમ્પ જ્યારે કરીએ છીએ ત્યારે આપણને સક્સેસ મળે છે. એટલે અમે ઘણા બધા રમેશભાઈ જીવનમાં બધા સાહસો કર્યા છે અને કાગળ ઉપર અમે લખીએ બંને જણા, હું ને સુભાષ બંને જણા, અને પછી કહી દે કે પ્લસ અને માઇનસ, અને પછી બધું જોઈએ કે આપણે કેટલું કરવા જેવું છે. અને સો ફાર અત્યાર સુધી ભગવાનની દયાથી. ગીતાબેન, મારે તમને એ પૂછવું છે કે તમે આ મુલાકાત મને આપી રહ્યા છો ને એમાં કેટલી બધી વખત સુભાષ 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 શબ્દ બોલ્યા છો, તો તમારા જીવનમાં આ તમારા જીવનસાથી સુભાષનું સ્થાન કેટલું છે અને મહત્ત્વ કેટલું છે? એ તમને જો સુભાષની માટે હું કહું કે હું બધું છે ને, હું ડિરેક્ટર એટલે હું મોટી બોસ. અને નિશાળોમાં છે ને છોકરાઓ, અમે સ્કૂલેથી સવારના 6 વાગે છોકરા અમારા સ્કૂલમાં આવે, પછી બધાને 8, 8:30 વાગે જેમ જેમ ટાઈમ થાય ને એટલે મૂકવા જવાનું. એટલે કેટલાકની સ્કૂલ બસ આવે, પણ કેટલાક પ્રાઇવેટ છોકરાઓ જે હોય ને એ બધાને અમારે મૂકવા જવાનું. તો ડ્રાઈવર મૂકવા માટે જાય, તો એ ડ્રાઈવર કોણ? સુભાષ. હવે સવારના તો બધા છોકરાઓને હું ધકેલું, બધાને હું ડેકેરમાં હું કહું એવરીબડી, અથવા તો જે આપણે હોઈએ ને ટીચર બધી ભેગી કરીને કે યુ ગો ધેર એમ તેમ. છૂટે એટલે 2-3 સ્કૂલો હતી આજુબાજુની કે જેમાંથી છોકરાઓને લઈ આવવાના. અને જો તમે એમાં મોડા પડો ને તો અમુક છોકરાઓ તોફાની હોય ને એટલે સ્કૂલના હોલવેમાં દોડાદોડી કરે. એટલે ત્યાંથી ફોન આવે કે પ્લીઝ કેન યુ આસ્ક ડ્રાઈવર ટુ કમ ઇન પિકઅપ. એમને ખબર ના હોય એ લોકોને દે ડોન્ટ કેર કે કોણ આવે છે, પ્લીઝ આસ્ક ડ્રાઈવર. એટલે હું પછી હલો ડ્રાઈવર. વાહ, તમારી જીવન ગાડી છે, એના ડ્રાઈવર તો પણ એ છે. એટલે મેં તો હું તને પછી એટલે મેં કીધું કે શું અમે વર તો કહ્યું જ છે, તો અમે ડ્રાઈવર કહે છે, તમે મેં તો શું, એટલે પછી અમે જો વર શબ્દ તો ડ્રાઈવરમાં આવે જ છે ને. વાહ. મારે તમને એ પૂછવું છે કે જે મહિલા છે, અડધું આકાશ રોકનારી આપણી આ મહિલા, સવારથી સાંજ સુધી મોડી રાત સુધી કામ કરનારી આ મહિલા, પરિવાર રચનારી ને પરિવાર સાચવનારી આ મહિલા, અને કોઈ ક્ષેત્ર એવું ન હોય કે જ્યાં હવે ન પહોંચી હોય એવી આ મહિલા. આ જે મહિલાની આજનું જીવન છે, ટેકનોલોજી ખૂબ વધી છે, આજે આખા વિશ્વમાં મહિલા જે રીતે જીવી રહી છે એ ખરેખર બરાબર છે? હવે મારે કેમેરાની સામે જવાબ આપવાનો છે. બિલકુલ કેમેરાની સામે જવાબ આપવાનો છે, અને આશા પૂરી છે કે જે જવાબ હૃદયમાંથી સૂજે એ જ આવશે. તમને સાચી વસ્તુ કહું છું કે છોકરીઓ, બહેનો, મારી પણ દીકરી છે, એક વસ્તુ છે કે આપણે જ્યારે એકબીજાના સમોવડિયા થવાનું છે ને એ કરવાનું આપણે બંધ કરીએ. સમોવડિયા થવાનું જ નથી, બંને જુદી જુદી વ્યક્તિ છે, પતિ અને પત્ની. એકદમ સાચી વાત છે. હવે તમે કીધું કે હું સુભાષનું નામ ઘણી વાર બોલી, કદાચ એ મારું નામ ના પણ બોલે, ડઝન્ટ મેટર. મને એનાથી હું મારી સેજ પણ પોઝિશન નીચી ઊંચી થતી નથી. બંનેને જ્યારે અને આ છે ને મેં ખૂબ જ વિચારેલું જ્યારે લગ્ન વખતની ઉંમરની હતી, અને બધી છોકરીઓને કહું છું. હમણાં અમે લોકો એક બીજી જગ્યાએ રાજકોટમાં હતા, તો મારે કાંઈક બોલવાનું હતું, ત્યારે મેં કીધું કે એ છોકરીઓને મેં કીધું કે વરમાળા લઈને જઈએ, પણ જે તમને પાણીપુરી ખવડાવે એવાની પાસે નથી જવાનું, પણ તમે વિચારો કે તમારા વિચારો તમારા જીવનને કોણ ઉપર લઈ જશે અને કોના જીવનમાં તમે આગળ. એટલે એકબીજાને જો સમોવડિયા, તમે એકબીજાના સહાયક થઈ શકો ને તે વ્યક્તિને પસંદ કરો. ઘણી વખતે છે ને પોતાની પર્સનાલિટી જોઈને ઘણા છોકરાઓ એકદમ એટલા ખુશ થઈ જાય કે હા આની તો બહુ સરસ પર્સનાલિટી છે, આપણે આને જ પરણવું છે, પણ પછી ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ થઈ જાય છે, અથવા ક્યારેક તો શું થાય છે કે એને એ દબાવવા પ્રયત્ન કરે. તો છોકરીઓએ બી વિચારવાનું છે કે તમે જેને પરણો છો તો એના જીવનમાં બી તમારે એને ઉપર લાવવાનું છે. અમારા જીવનમાં બી એવું થયું તો અમે આટલું બધું એમ્પાયર લઈને બેઠા ને રમેશભાઈ, તો દેર વોઝ અ ટાઈમ કે એકદમ ડિપ્રેશનનો એટેક આવી ગયેલો, કારણ કે 100 એપાર્ટમેન્ટ સુભાષને સંભાળવાના, અને એમાં ક્યારેક કોકે ગન બતાવ્યું હોય અને કોકે કંઈક થ્રેટ કર્યું હોય, તો એ તમે શું કરો ત્યારે. અને ભાડાઓ અને બધા ઘણા બધા આની અંદર મેં એ પણ લખ્યું છે કે ટીવી સો વી જસ્ટ વેર ઇન ધ ન્યૂઝમાં પણ આવ્યું કે આ લોકોએ તો નેબરહુડ બગાડી કાઢ્યું છે, પણ પછી ધેન વી હેડ ટુ જસ્ટ વર્ક એટ ઇટ. વોટ આઈ એમ સેઇંગ કે તો
એનું જે હતું ને તો એ વખતે એકબીજાના તમારે સાથ આપવાનો છે કે હવે તને પ્રોબ્લેમ થયો છે તો પડતા ઉપર પાટું નથી મારવાનું, પણ એને એમાંથી બહાર કાઢવાનું છે. આજકાલની છોકરીઓને મેં જોયું એ લોકો નથી કરતા આવું, અને એ છે ને દે જસ્ટ વોન્ટ ટુ ગો અહેડ ઇન ધ લાઈફ, પછી ભૂલી જાય છે કે તમે આગળ જવામાં તમે જે સાથેનો સહવાસનો આનંદ ભૂલી જાઓ છો. સાથે રહેવાનો આનંદ એ બહુ મોટી વાત છે. અને મને તમારી એ વાત પણ ગમી કે બંને જુદા જુદા છે, શરીરથી, મનથી, વિચારોથી, હૃદયથી, એટલે ખરેખર એકબીજાના પૂરક થવાનું છે. અને ઘણી વખતે તમે એકબીજાની રાહ પણ જોવી પડે. હવે ઘણી વખતે મારે એકદમ આગળ જવું હોય રમેશભાઈ, પણ પછી હું જોઉં કે હજી મારી હસબન્ડ એટલો તૈયાર નથી મારી સાથે, તો હું જરાક પાછું એને ફરીથી રાહ જોઉં. જેમ આપણે બાળકને છોડીને આગળ નથી જતા રહેતા, એ તો હસબન્ડની વાતમાં, અને બહેનોએ વધારે કરવાનું છે, કારણ કે જો અત્યારે હું બધું છે પણ મારે જાણવાનું નથી કે ક્યાં આગળ, એટલે દેર આર સો મેની ફિલ્ડ્સ કે આઈ ડોન્ટ હેવ ટુ ટેક કેર ઓફ ઓલ ધીસ થિંગ. આઈ એમ જસ્ટ એન્જોઈંગ, આઈ કેન રાઇટ, આઈ કેન રીડ, આઈ કેન ગો સ્પીક વગેરે, પણ ક્યાં આગળથી ગાડી અમે ડ્રાઈવર બોલાવ્યો છે કે એ બધું મારે નથી જોવાનું હતું. અને જરૂર પડે તો એ જોવાનું આવડે પણ છે, એવું નથી કે વી કેન ડુ દેટ, પણ વોટ આઈ એમ સેઇંગ કે ઇટ્સ અ વેરી પેલું બેલેન્સ શીખવાનું આજના છોકરાઓ નથી રાખતા. એટલે છોકરીઓને ખાસ કરીને હું કહીશ કે બહેનો, તમારે જીવનમાં જો ખરેખર સુખી થવું હોય તો તમારી જે વ્યક્તિ છે ને એને તમે સાથે રાખવા પ્રયત્ન કરો. પ્રયત્ન તો કરો જ. હવે પહેલાં જેવું તો નથી કે તમારે કૂએ પાણી ભરવા જવાનું હોય, તો જસ્ટ ટ્રાય ટુ સોલ્વ યોર ડિફરન્સીસ. અને એટલા મોટા ડિફરન્સીસ નથી હોતા, સિવાય કે મેજર પહેલાં 3 પ્રોબ્લેમ હોય કે લાઈક ડ્રગ હોય ને જે બી હોય, પણ અધરવાઇઝ પ્લીઝ ટ્રાય ટુ રિસોલ્વ યોર પ્રોબ્લેમ્સ. અને જસ્ટ કેટલીક વખત પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો બી તમે જસ્ટ ગો ટુગેધર. કેલિફોર્નિયામાં અમે ઓટલો નામની એક સંસ્થા ચલાવીએ છીએ, અને એમાં અમે સિનિયરોને માટે ખૂબ કામ કરીએ છીએ. જે લોકોનું કોઈ નથી, અથવા તો જેના છે પણ અંદર કંઈક એ છે આમ દુઃખ કે વગેરે, તો અમને લોકોને, આપણે બ્રાહ્મણ અમે એટલે અમને રસોડામાં રસોઈ કરવાનું, પ્લસ અમારું કાઠિયાવાડનું, એટલે અડદિયા, લાડવા એ બધું બનાવી અને અમે એ લોકોની પાસે જઈએ છીએ કોઈ જાતના આશા વિના. આજે હું અહીંયા આવી છું તો મેં બધા માટે કડી કડિયાતું ને બધું લીધું છે કે એમને જે થોડું થોડું, પણ દે ફીલ કે અમને યુ જસ્ટ કાઉન્ટેડ અસ. એટલે અમે સિનિયરોનું કરીએ છીએ. અને બીજી વસ્તુ, અમે દેશ માટે ખૂબ કરીએ છીએ. આપણા દેશનું, અને જ્યારે એના વિરુદ્ધમાં કંઈક ચાલતું હોય તો અમે હાકલ કરીએ કે આપણા દેશનું, આપણી સંસ્કૃતિની વાત છે, આપણે બધાએ ત્યાં આગળ જવાનું છે, લોસ એન્જલસમાં જ્યાં આગળ સરઘસનું, તો થોડું સંસ્કૃતિનું તો અમે જઈને કરતા હોઈએ છીએ. અને એને માટે વી ટ્રાય ડુ, એના માટે તો એ પણ અમારું મહત્ત્વનું કામ છે. અમેરિકામાં પણ ઓટલો હોઈ શકે છે એ નવાઈ ભરેલી વાત છે, પણ અમેરિકામાં ઓટલો છે અને એ ઓટલા ઉપર સક્રિય અનેક પ્રવૃત્તિઓ થાય છે. આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ રમેશભાઈ.